નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 2 નવેમ્બર 2025 બપોરના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાત રાજ્ય પર કમોસમી વરસાદનું સંકટ યથાવત રહ્યું છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 5 દિવસ સુધી વરસાદ ચાલુ રહેવાની આગાહી કરવામાં આવી છે। અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે ગુજરાતમાં સાર્વત્રિક કમોસમી વરસાદની સંભાવના છે। આજે રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ મુજબ આજે કેટલાક જિલ્લાઓમાં હળવા તેમજ છૂટાછવાયા ઝાપટા પડે તેવી આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં મધ્યમ વરસાદની આગાહી છે, તો દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલી, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, પંચમહાલ, મહીસાગર અને દાહોદમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે। ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદની શક્યતા છે। હવામાન વિભાગના અનુમાન મુજબ અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી રહી છે। જો કે આ સિસ્ટમ પહેલા કરતાં નબળી પડી ગઈ છે, જેના કારણે પવન અને વરસાદનું પ્રમાણ ધીરે ધીરે ઘટવા લાગશે। જો કે હજુ આગામી 24 કલાકમાં આ સિસ્ટમની અસર વર્તાશે, જેના કારણે રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે। હવામાન વિભાગના મોડેલ મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદનું અનુમાન છે। વલસાડ, નવસારી, તાપી, સુરત, ડાંગ, આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ અને જૂનાગઢ સહિતના એકાદ જિલ્લાઓમાં ભારે તો બાકીના જિલ્લાઓમાં મધ્યમ વરસાદનું અનુમાન છે। હજુ પણ રાજ્યના 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે। આજે સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી અને ખેડામાં, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના 112 તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો। સૌથી વધુ ધંધુકામાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો। પોરબંદર, લીમખેડા, સંખેડા, ઉમરાળા, ચુડા, ગરુડેશ્વર, સલાયા અને જંબુસર તાલુકામાં 1 ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડ્યો છે। દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ગત રાત્રે 2 કલાકમાં ધોધમાર 0.5 ઇંચથી પણ વધુ વરસાદ પડ્યો હતો। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે, ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।